નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર કરાયું. સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.7%, જ્યારે 12 સાયન્સનું 83.51% પરિણામ આવ્યું. વિદ્યાર્થીઓએ ગરબા રમી અને મીઠાઈ ખાઈ પરિણામની ઉજવણી કરી. હવામાન વિભાગની આગાહી મુજબ વિંછિયા, થોરિયાળી, ધ્રાંગધ્રા, રૂપાવટીમાં કરા પડ્યા, જેના કારણે તલ, બાજરી, જુવાર જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. તો આ તરફ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. રાજકોટ, ભાવનગરમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનમાં ઘર ગુમાવનારની ભારે આવ્યા શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહે કહ્યું કે કોંગ્રેસ નિર્દોષ ગરીબોની સાથે છે. તેમને સુપ્રીમ કોર્ટ સુધી જવામાં કોંગ્રેસ મદદ કરશે. સાથે જ તેમણે સરકાર પાસે વૈકલ્પિક મકાનની માંગ કરી. વડોદરા હરણી બોટ કાંડમાં બાળકો ગુમાવનાર મહિલાઓ સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસે ધરણા યોજ્યા. જોકે પોલીસે વિરોધ કરવા આવેલા નેતાઓ અને કાર્યકરો. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.